સુરતની લાજપોર જેલમાં એક કેદીનું મોત થયાની ઘટના સામે આવી છે। પોલીસ કર્મીઓ દ્વારા માર મારતા કેદીનું મોત થયું હોવાના કેદીના પરિવારજનો દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા છે। મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના પરિવારજનો સહિતના લોકો પહોંચી ગયા હતા। તેમજ તપાસ માટે લઈ ગયેલા લાજપોર જેલના પોલીસ કર્મી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી છે। તેમજ જો ન્યાય નહીં મળે તો મૃતદેહનો સ્વીકાર નહીં કરવાનું પરિવારજનો દ્વારા જણાવાયું હતું। બનાવ બનવામાં પ્રાથમિક માહિતી અમારા પાસે જે આવી હતી એ પ્રમાણે અમે અમારા વિસ્તારમાંથી આવ્યા છીએ અને અમે આજે જેલે લાજપોર જ્યારે સીસીટીવી કેમેરા ચેક કરવા માટે ગયેલા ત્યારે સીસીટીવી ચેક કરતાં ભરતવાળા જે ભરૂચ પોલીસ સ્ટેશનથી અહીંયા મૂકવામાં આવેલ ત્યારે જે જેલ એન્ટ્રી કરે છે સુરક્ષિત અને એવું લાગે છે કે એ સ્વચ્છ છે। ત્યારબાદ એને ઝડપી રૂમમાં ચેકિંગ દરમિયાન જે લઈ જવામાં આવે છે અને પોલીસ દ્વારા અમને એવું કહેવામાં આવ્યું છે કે એમના પાસેથી એક સિમ કાર્ડ મળેલ, જે સિમ કાર્ડ મળેલ એમના અને એ સમયે ઝડપી રૂમની અંદર 10 મિનિટ જેટલો સમય જે આ વ્યક્તિની અંદર રાખવામાં આવે છે મહેશને, ત્યારે આજુબાજુમાં જેટલા પોલીસ કર્મીઓ રહેલા હતા જે ગુનાના કામે કેદીઓ હશે બધા જ એ દરવાજાના બાજુમાં ગયા। એટલે અમે એવું માની રહ્યા છીએ કે જ્યારે ભરતને માર મારવામાં આવ્યો છે એના અવાજના લીધે તમામ લોકોએ દરવાજે જોવા ગયા છે અને જ્યારે 10 મિનિટ પછી ભરત જે બહાર આવે છે મૃતક ત્યારે એ પોતાનું પેટ પકડી અને બહાર આવે છે અને વોમિટિંગ ચાલુ કરે છે, સારી રીતે બેસી પણ શકતો નથી અને એ વ્યક્તિને ત્યાં લગભગ 1 કલાક જેટલો ત્યાં પછી બેસાડવામાં આવે છે, ન પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવે છે કે ન કંઈ પૂછવામાં આવે છે। તે વ્યક્તિ બેસી પણ નથી શકતો, ના ચાલી શકે છે। આવી હાલત અમે સીસીટીવી કેમેરામાં જોઈ છે। ત્યાર પછી એને આ પૂરી રાત એ તડપીને કાઢે છે એ પણ અમે સીસીટીવી જોયા છે। આફ્ટર જે રૂમ કહેવાય એમાં રાખીને બીજા દિવસે સવારમાં એ ચાલીને રસ્તા પર પડી જાય છે અને ત્યાં એ પડી જાય છે, બેસી જાય છે ત્યારે એક કેદી સાયકલ લઈને નીકળે છે એને જોવે છે અને ત્યારબાદ એ સાયકલ સાઈડમાં મૂકી એને સ્ટ્રેચર લઈ અને એને હોસ્પિટલ લઈ જાય છે। જે હોસ્પિટલની અંદર 2 કલાક જેવી સારવાર ચાલે છે અને ત્યારે એ જે રિટર્ન આવે છે સારવાર દરમિયાન ત્યારે એ મૃત હોય એવી હાલત અમે સીસીટીવી કેમેરામાં જોઈ છે। અમારી અત્યારે એક જ માંગ છે કે અમે જે મૃતક છે એની બોડી અહીંયા રહેવા દઈશું જ્યાં સુધી આ જેલની અંદર જે આરોપી છે જેણે એને માર માર્યો છે જે અધિકારીઓ સામે એફઆઈઆર નહીં થાય જ્યાં સુધી અને યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ બોડી અહીંયાથી લેવાના નથી।